आज આપણે બનાવી રહ્યા છીએ ડુંગળી બટાકાનું શાક. તમે જોઈએ છે મારા એકના પૂરતું જ હું બનાવું છું, કારણ કે આજે ભાઈ મને કીધું છે કે તારી રીતના એકલો શાક બનાવો, એટલે હું મારું શાક આજે એકલો. આજે આપણે બનાવશું ડુંગળી બટાકાનું શાક. કેવી રીતના બનાવું છું પહેલી વહેલી રેસીપી છે, જોઈ લેજો. કાંઈ ભૂલચૂક હોય તો મને કહેજો. આપણને કંઈ ખાવાનું બનાવતા આવડતું હોય ને તો આપણે અહીંથી બનાવતા હોય તો ચાલો આપણે ફ્રેન્ડ્સ ડુંગળી બટાકાનું શાક કરીએ. પહેલાં આપણે બટાકા, ડુંગળી, ટમેટું સુધારી લઈએ. अच्छा हमको सिखा रिया है. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. बटेको. अच्छा हमको सिखा रिया है. भाई एक बटेको लाखो 3 डुंगरी है. કોઈ બેનો કોઈ જોતા હોય તો કહેજો કે રીતે સુધારી છે. આપણે આ ચેનલમાં તમને બધું મળશે, બ્લોગ મળશે, વિની બ્લોગ મળશે, તમને કંઈ એક્સપેરિમેન્ટ મળશે, રસોઈનું કંઈક મળશે. તો આપણી ચેનલ પર બન્યા રહેજો. નવા આવ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું જરાય ભૂલતા નહીં. થોડો સપોર્ટ કરજો. ઇન્સ્ટાગ્રામમાં પણ આપણે ફોટો એ બધું અપલોડ કરીએ છીએ, તો એ પણ ફોલો કરી લેજો. ઇન્સ્ટાગ્રામની પ્રોફાઇલ નીચે હું ટમેટો રાખી દઉં છું. એમાં મને ટમેટા ભાવે ઓછા, એટલે હું ગમે શાક ગમે કરું ને ભેળ કરું તો એમાં એક જ ટમેટો રાખું. તો ચાલો ફ્રેન્ડ્સ, ડુંગળી બટાકાનું શાક આપણે સ્ટાર્ટ કર્યું છે બનાવવાની. તે માટે મેં વાનગી કેવી રીતના મસાલા નાખું છું તમે જો. બહુ સાદું, આપણે બહુ હાઈફાઈ નથી બનાવતા, સાદું ને સિમ્પલ બનાવીએ છીએ. આપણે ડુંગળી બટાકામાં વહેલું આવશે ડુંગળી, બટેકા, ટામેટાં, મીઠું, ધાણા જીરું, કોથમરી, પછી હળદર, ચટણી, વઘાયણી, આ રાઈ છે આની અંદર, અને 1 ગ્લાસ આખો પાણી નાખવાનો, આવડો મોટો, અને એક નાનો અડધો નાખવાનો. બસ એટલું છે. અને તેલ પડ્યું છે, હમણાં લાગશું. તો ચાલો આ છે આપણું સિંગ તેલ. સિંગ તેલ આમાં લાગશે થોડું. થોડુંક નાખવું વધારે, નકર તેલ ઓછું પડશે. તેલ આવે એટલે આપણે રાઈ નાખીશું થોડીક. કારણ કે મને બહુ રાઈ નથી ભાવતી, એટલે રાઈ નાખીશું આમાં. થોડુંક તેલ આવે એટલે તો ચાલો, તેલ પણ આવી ગયું છે. और થોડીક રાઈ નાખી દઈ. આવી ગઈ. ઓકે,
આમાં રાખીશું 1 ચમચી જેટલી વઘાયણી. જો એક હલાવવાનું હોય. હા, હવે નાખીશું ટમેટા. પેલા ડુંગળી નાખશું. બરોબર. બળી ગયું તો બળી ગયું છે દોસ્તો શાક. અત્યારે ફરીથી નવું બનાવશું. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે બીજી વાર શાક બનાવશું. કારણ કે પહેલી વાર મેં શાક બનાવવા ગયો તો વઘાર કર્યો તો બળી ગયું, બધું કાળું કાળું મસ્ત થઈ ગયું. ચેક કરી લઈએ આપણે કેટલું તેલ આવ્યું છે કે નહીં. તો આપણે રાઈ નાખી દઈએ 2-3 દાણા. જોઈ લઈએ રાઈ હજુ તેલ આવ્યું નથી. 5 મિનિટ રાહ જોઈ. 5 મિનિટ નહીં, 2-3 મિનિટ રાહ જોઈ આપણે, તેલ આવી જાય. જોઈએ આપણે તેલ હજુ ન થાય બહુ. તેલ આવી ગયું છે તો ડુંગળી નાખી દીધી છે આપણે. તો 1-2 બટેકા વયા ગયા, હલાવી નાખીએ આપણે બરાબર. જોઈ લઈએ ડુંગળી છોડી કે નથી છોડી. મારી બાજુમાં ઓલા ભાઈ આવ્યા છે, બાજુવાળા, થોડું ઘણું શીખવાડે છે ખાવાનું કેમ બનાવાય એમ. પહેલી વાર ભૂલ થઈ હતી ને આપણે, એવું ધાયલા રાખ. હલાવી નાખીએ આપણે ફટાફટ. બરોબર હલાવાઈ ગયું છે તો આપણે થોડીક વઘારણી નાખી દઈએ. હિંગ વળી પાછું થોડુંક આપણે હલાવી નાખી. થોડાક ટમેટા પણ નાખી દઈએ આપણે છોડવામાં. સાથોસાથ આપણે હલાવી નાખીએ અને સાથોસાથ આપણે ચટણી પણ હળદર બંને નાખી દઈએ. થોડું નાખશું દઈ. હળદર થોડીક વધારે પડી ગઈ છે. મીઠું નાખીએ થોડુંક સ્વાદ અનુસાર. થોડુંક ધાણા જીરું નાખીએ. ટેસ્ટ સારો આવે ધાણા જીરું નાખવાથી. બટેકા પણ નાખી દઈએ આપણે સાથોસાથ. ત્યાં સુધીમાં આપણે શાક હલાવી નાખીએ ફટાફટ. હલાવાઈ ગયું છે. હવે પાણી નાખી થોડું એ પણ હલાવીને ચાલો હલાવાઈ ગયું છે. હવે થોડુંક પાણી નાખીને આપણે ઢાંકી દઈએ, કુકર બંધ કરી. જોયું એમ કે અમારા બાજુવાળા ભાઈ છે કાનાભાઈ કરીને, એ અમને શાક બનાવતું થોડું ઘણું શીખવાડ્યું કેમ શાક બનાવે. પહેલી ટ્રાય તો આપણે તેલ કર્યું શાક, બીજી ટ્રાય શાક થાય છે. હમણાં શાક થઈ જાય 2 ટાઈમ 4 સીટી વગાડવાની એટલે આપણું શાક તૈયાર. તો તમને બતાવીએ શાક કેવું બન્યું. अच्छा हमको सिखा रिया है. તો ફ્રેન્ડ્સ, ચેનલ પર બન્યા રહેશે. નવા હોય તો લાઈક કરો. સીટી આપણે વગાડી દીધી છે. તો હવે આપણે ઉતારી લઈએ અને ગેસનો સ્ટવ કરી દઈએ બંધ. પાંચ મિનિટ રહેવા દઈએ આપણે.
વાહ. થઈ ગયો છે. નાખી દઈએ આમાં ને આમાં સાથે સાથે. તો આજે અત્યારે અમે આવું ખાઈ સાથે સાથે શું છે અડદિયો બિસ્કિટ બધું અને ખીચડીમાં આપણે નાખીશું હમણાં શાક. તો ચાલો ખીચડીમાં આપણે હમણાં નવું બનાવ્યું શાક તમે જોઈ શકો. ચાલો ફ્રેન્ડ શાક ખીચડી અને આપણો સાથે સાથે નાસ્તો અડદિયો પાણી. ચાલો ખાવાનું ચાલુ કરીએ આપણે. તો ચાલો ફ્રેન્ડ્સ પહેલાં તમને સબસ્ક્રાઈબરને આપણે ખવડાવીએ. મસ્ત બિસ્કિટ સિંગ ભાજી મજા આવી ગઈ.